ઓકે, જય શ્રી કૃષ્ણ બેટા. જુલિય પ્રકરણ નંબર 3 આપણું ચાલે છે બેટા. એમાં મધ્યસ્થ અને ચતુર્થક, દશાંશક, શતાંશકની ગણતરી. એમાં પેલું ઘણાએ કહ્યું હતું કે એક્ઝામ્પલ 28મો સાહેબ હોમવર્કમાં આપ્યો છે દાખલો ગણાવો. તો આખો દાખલો આપણે ગણતરી કરી જ લઈએ, જોઈ જ લઈએ બેટા. હોમવર્કમાં આપ્યો તો ગઈ વખતે એક્ઝામ્પલ નંબર 28 છે, ઉદાહરણ નંબર 28. એમાં બે જુઓ ને, લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરો ના માસિક પ્રવાસ ખર્ચ રૂપિયામાં આપ્યો છે. એની માહિતી કોષ્ટકમાં દર્શાવેલી છે. એટલે કે આ પ્રવાસ ખર્ચ, લોકલ બસનો પ્રવાસ ખર્ચ અને મુસાફરોની સંખ્યા, એની માહિતી આટલી બે વસ્તુ આપી છે. 350 થી 500, 500 650, 650 થી 800, 800 થી 950 અને 950 કે તેથી વધુ. મુસાફરોની સંખ્યા આપી દીધી બેટા, એટલે આપણને આવૃત્તિ આપી દીધી આ લોકોએ. બરાબર છે ને? મુસાફરોની સંખ્યા એટલે 7, 13, 16, 9, 5 એટલે ટોટલ 50, કુલ 50 મુસાફરો છે. 3 ક્વેશ્ચન પૂછ્યા છે. એક વારા પરથી ક્વેશ્ચન જોઈ લે. પહેલો ક્વેશ્ચન છે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમા મેળવો. પહેલો ક્વેશ્ચન. બીજો, સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરો માં ન્યૂનતમ ખર્ચ કેટલો હશે એ શોધો. અને ત્રીજો ક્વેશ્ચન, સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં, સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો હશે. 3 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન આપણો 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમા શોધવાની છે. પહેલું ક્વેશ્ચન. પણ પહેલું આપણું એક કામ આમાં આપણે મધ્યસ્થ, ચતુર્થક એટલે સ્થાનીય સરેરાશના માપ શોધીએ. એમાં બેટા આની સંચય આવૃત્તિ પહેલાં શોધી નાખીએ છીએ. બરાબર છે? અને પછી આગળ કામ કરીએ. જો પહેલાં વર્ગની આવૃત્તિ એ જ સંચય આવૃત્તિ થાય એટલે 7 ના 13 20, રાઈટ ને? 20 અને 20 વત્તા 16 એટલે 36, 36 વત્તા 9 એટલે 45 અને 45 વત્તા 5 એટલે 50, 50. આ બંને સરખા થવા જોઈએ, કુલ આવૃત્તિ અને આ સૌથી મોટી સંચય આવૃત્તિ, રાઈટ ને? આ બંને સરખા. ઓકે, ક્લિયર. આ તો તમને આઈડિયા છે જ. હવે પૂછ્યું છે શું કે જો ને ક્વેશ્ચન નંબર પહેલો સમજી લઈએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, બરાબર છે? એનો વચ્ચેના 50%, વચ્ચેના 50% મુસાફરો, રાઈટ ને, પ્રવાસ ખર્ચની સીમા, મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમા. નાના બાજુ એટલે કે સિમ્પલ, એટલે જો સમજી લઈએ અહીં બેટા. એક માહિતી આપી છે આપણને 350 થી 900 કે તેથી એક માહિતી આપી દીધી છે. આ મેં માહિતી 100% માહિતી છે આટલી, રાઈટ ને? આના 50%, વચ્ચેના 50% એટલે આ પછી જો 1, 2 અને 3, હું 3 ભાગ પાડું. આપણો આ Q1, Q2 અને આ Q3 બેટા. થોડું સમજવા જેવું છે. જો આ 25% આપણે પહેલો ચતુર્થક, 25%, બીજો ચતુર્થક એ 25%, રાઈટ ને? આ પણ 25% અને આ પણ 25%, બરાબર ને? 4 ભાગ સરખા, 4 ભાગ કરે ચતુર્થક. 3 ચતુર્થકો Q1, Q2 અને Q3. હવે વચ્ચેનો 50%, જો આ 25% ને આ 25% એટલે ટોટલ 50% થઈ ગયો. આ વચ્ચેના 50%ની સીમા એટલે કે એક આ અને એક આ, વચ્ચેના 50% થયા. મગજમાં ઉતરે છે. વચ્ચેના 50% એટલે કયા? Q1 અને Q3ની આ સીમા શોધો. એટલે વચ્ચેના 50%ની સીમા મળી ગઈ. એટલે Q1 શોધો અને Q3 શોધો. એટલે વચ્ચેના 50%ની સીમા મળી. એટલે કે Q1 અને Q3. ઓકે, ક્લિયર? મગજમાં ઉતરે છે, રાઈટ ને? તો હવે મારે Q1 ને Q3 શોધવાનો. સિમ્પલ થઈ ગયું. ચતુર્થક, પ્રથમ ચતુર્થક અને ત્રીજો. પહેલો Q1 શોધો ને, બરાબર છે? પહેલાં શું કરવું પડશે? Q1 નો વર્ગ શોધવો પડે પહેલાં. પહેલો પ્રથમ ચતુર્થક, Q1, ઓકે ને? પહેલાં એનો વર્ગ, Q1 નો વર્ગ. સૂત્ર કયું છે? 1 છે એટલે 1 n/4. હવે 1 લખવાનું જરૂર નહીં, સીધું n/4 ના અવલોકનનો વર્ગ, રાઈટ ને? n એટલે કેટલા? 50
50/4 ના અવલોકનનો એટલે 12.5 ના અવલોકનનો વર્ગ. ઓકે ને 12.5 જુઓ શામાં સમાય? 7માના સમાય, 20માં સમાય. એનો વર્ગ કેટલો થયો? 500 થી 650 એટલે Q1 નો વર્ગ બરાબર 500 થી 650. ઓકે ને, ક્લિયર. હવે આના ઉપરથી L ની કિંમત કેટલી થાય? L બરાબર ચતુર્થક વર્ગ એની નિમ્ન સીમા એટલે 500. ઓકે ને, F કેટલો થાય? આની જે આવૃત્તિ હોય એટલે કે 13. CF કેટલો થાય? આનાથી આગળના વર્ગની સંચય આવૃત્તિ, નીચેના નાના વર્ગની સંચય આવૃત્તિ એટલે 7. CF બરાબર 7. C બરાબર કેટલો થાય? 500 થી 650. મગજમાં ઉતરે? 500 થી 650, 150, 150. રાઈટ ને? C બરાબર 150. ઓકે, તો આના આધારે Q1 શોધી નાખો. Q1 નું સૂત્ર આવડે ને બેટા? Q1 બરાબર L પ્લસ N/4 માઇનસ CF અપોન F ગુણ્યા C. ક્લિયર? કિંમતો મૂકી દો. L બરાબર 500 પ્લસ N/4 એટલે 12.5 હે ને? N/4 એ આપણે શોધ્યું, 12.5 મળ્યું ને બેટા? માઇનસ 13 રાઈટ ભાગ્યા સોરી CF છે ને એટલે -7 ભાગ્યા 13 ગુણ્યા C એટલે 150. આ બધાનું કેલ્ક્યુલેટ કરો. 563.46 આનો જવાબ 63.4615 છે. 63.4615 આનો 12.5 -7 ભાગ્યા 13 ગુણ્યા 150 150 ઉમેરી દીધા. 563 શું મળ્યું આપણને? Q1. ઓકે ને, પહેલા નિમ્ન સીમા મળી, હવે એમ 50% વચ્ચે. હવે મારે શોધવાનો કયો છે? અહીં શોધી નાખું જ બેટા, હે ને? આપણી જગ્યા પ્રમાણે ચલેગા. ઓકે, હવે મારે Q3 શોધવાનો છે ને, બંને વચ્ચે નહીં એટલે Q3 શોધવાનો. Q3માં Q3 નો વર્ગ શોધવો પડે બેટા. Q3 નો વર્ગ બરાબર 3n/4 નો વર્ગ. રાઈટ ને? નો વર્ગ 50/4 નો વર્ગ એટલે કે 37.5 નો વર્ગ. 37.5 એટલે આમાંના સમય જો શામાં સમય? 7માં નહીં, 20માં નહીં, 36માં નહીં, 45માં. 45માં એટલે 800 થી 950. Q3 નો વર્ગ કયો થયો બેટા? હવે Q3 નું સૂત્ર મૂકીને ગણતરી કરી નાખો. Q3 બરાબર L પ્લસ 3n/4 રાઈટ ને? ત્રીજું શોધવાનું એટલે 3 મૂકવાના માઇનસ CF અપોન F ગુણ્યા C. કિંમત મૂકો બેટા. L ની કિંમત કેટલી થાય? 800 રાઈટ ને? 3n/4 કેટલો મળ્યો? 37 પ્લસ આ 37.5 રાઈટ ને? માઇનસ CF કેટલો થાય બેટા? 800 થી 950 એનાથી નજીકનો નાનો વર્ગ એની સંચય આવૃત્તિ -36. FM કેટલો થાય? F ની જગ્યાએ 9 છે. F એટલે 9 ગુણ્યા આની વર્ગ લંબાઈ કેટલી? 800 થી 950 એટલે C આપણે 150. ગણતરી કરો. 800 વત્તા 37.5 માઇનસ 36 ભાગ્યા 9 ગુણ્યા 150. ઓકે ને? આ કેલ્ક્યુલેટરનું કામ છે બેટા. ગણતરી કરીશું એટલે આપણો જવાબ Q3 આપણને મળી જશે બેટા. Q3 બરાબર તમે કેલ્ક્યુલેટર પકડો, ભૂલચૂક સુધારવી. ઓકે ને? રૂપિયા 825 રૂપિયા. આ ક્વેશ્ચનનો શું હતો? વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમા 563.46 થી 825 છે હશે મળે છે. આવું વાક્ય જે ક્વેશ્ચન પૂછ્યો એવું વાક્ય બેટા લખી નાખો. Q1 અને હંમેશા 50% સીમા પૂછે વચ્ચેની એટલે Q1 અને Q3 શોધી નાખવાનો. ક્લિયર? મગજમાં ઉતરે છે? ઓકે, હવે નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન આપણો. ક્વેશ્ચન નંબર 2. પહેલો મગજ, બીજો ત્રીજો. સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફર. સૌથી વધુ
ખર્ચ કરતા 15% મુસાફરો ની ન્યૂનતમ સેવા, ન્યૂનતમ ખર્ચ કેટલો હશે મુસાફરોનો ન્યૂનતમ ખર્ચ કેટલો, આપણે આ શોધવાનું છે બેટા, શોધી નાખીએ. સિમ્પલ. જો પહેલામાં સમજાવી દઉં, હવે ફરીથી શું કહે છે, સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરો. સમજો ને, આપણી ટોટલ માહિતી 0 થી સ્ટાર્ટ કરીને 100 સુધી. ઓછો ખર્ચો કરનારે આ બાજુ છે, ધીમે ધીમે ખર્ચ વધતો જાય 100%, સૌથી વધારે ખર્ચ, રાઈટ ને. વાક્ય શું છે, સૌથી વધુ ખર્ચ કરતા 15%, એટલે 15% કાપી લો, એટલે આ 15% છે, વિચારો 15%. વધ્યા કેટલા? 85%. સમજાય છે? 85 ને 15, ટોટલ માહિતી કેટલી થઈ? 100%. ધ્યાન હવે જુઓ, હવે શું કરવાનું છે, એની ન્યૂનતમ, મહત્તમ કિંમત નહીં માગી, ન્યૂનતમ કિંમત માગી, રાઈટ ને. ન્યૂનતમ એટલે આપણે ડાબી સાઈડ નાનું હોય, જમણી સાઈડ સિમ્પલ ને. તો ઓકે, તો ન્યૂનતમ કિંમત એટલે આ કેટલું થાય બેટા? આટલી કિંમત શોધવાની. આ જે પોઈન્ટ આવે એટલે P85%, એટલે P85 શોધો થઈ જાય. 57 100 સરખા ભાગ પાડી દીધા, 15 ભાગ આ બાજુ, 85 ભાગ આ બાજુ, P85, P85, 85મો શતાંશક શોધો, એટલે આની કિંમત મળી જાય આપણને. આ જે પ્રશ્ન કર્યો એની સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોને ન્યૂનતમ ખર્ચ માટે ન્યૂનતમ ખર્ચ એટલે કે P85. ઓકે, P85 શોધો. હવે P85 નો પહેલા તો એનો વર્ગ શોધ નાખવો પડે બેટા. સિમ્પલ. P85 નો વર્ગ, સૂત્ર આવડશે. 85 જેટલાનો વર્ગ શોધવા હોય એટલા લખવાના. n બાય શતાંશકોમાં 100 આવે, રાઈટ ને. નો વર્ગ 85, n એટલે 50, રાઈટ ને, ભાગ્યા 100 નો વર્ગ એટલે કે 85 ને 40, 42.5 આવે બેટા. ભાગાકાર કરીશું. 42.5 માં અવલોકનનો વર્ગ. ઓકે ને, એનો વર્ગ 42.5 શામાં સમય? જુઓ, 7માં ને 20માં ને 36માં ને 45માં આવી જાય. 45માં આવે તેનો વર્ગ કેટલો થયો? 80 થી. આ આપણો કયો વર્ગ તો P85 નો 800 થી 950, એટલે P85, P85 નો વર્ગ બરાબર 800 થી 950, રાઈટ. ક્લિયર. તો આપણે શોધવાનું હવે L બરાબર કેટલા થયા બેટા? 800. સિમ્પલ. CF બરાબર કેટલા થાય? એના ઉપરના 36 મગજમાં ઉતર્યા છે, એનાથી નાની, એનો વર્ગ, એની સંચય આવૃત્તિ. આનો આવૃત્તિ કેટલી છે? 9, એટલે F અને C બરાબર 150. કિંમતો મૂકી દો બેટા. P85 બરાબર P85 બરાબર L પ્લસ, સૂત્ર તો યાદ રહેશે, 85 લખવાના, n બાય 100, ઓકે, માઇનસ CF અપોન F ગુણ્યા C. L બરાબર 800 વત્તા 85, n બાય, આ એ જ કિંમત ને. કેટલી આવી છે આપણી? 42.5. શાંતિથી સમજો દાખલાને. 42.5 માઇનસ CF કેટલો? 36 ભાગ્યા F કેટલો? આમાં 9 ગુણ્યા C કેટલો? 150. આ બધાની કિંમત ગણતરી કરો. જવાબ 908.33. ઓકે ને. P85 રૂપિયા, હે ને. રૂપિયામાં એકમ રૂપિયામાં છે, રાઈટ ને. શું થયું? સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોનો ન્યૂનતમ ખર્ચ કેટલો? જે ક્વેશ્ચન કર્યો છેલ્લે વાક્યમાં જવાબ લખી દેવાનો બેટા. કેટલો ન્યૂનતમ ખર્ચ? 908.33 રૂપિયા છે. ત્રીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3 જોઈ લઈએ બેટા આપણે. મસ્ત. ત્રીજો એ ઈઝી છે.
આ બે આવડી ગયા તો ત્રીજો શું કે સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ. જુઓ ને હાલત સમજ્યા એ રીતે જ 100% માહિતી. પહેલામાં સૌથી વધુ ખર્ચ કહેતા હતા, આમાં શું કે સૌથી ઓછો ખર્ચ આ બાદ લેવાય ને બેટા. અહીં ઓછાથી 0 થી શરૂ થાય હે ને વધતું જાય. તો સૌથી ઓછા કેટલા પૂછ્યા છે? 10% મુસાફરોમાં 10%. આ 10% ગણ્યા, આ કેટલા થાય? 90%. ઓકે ને, રાઈટ ને? મારે પોઈન્ટ શોધવાનો આ હે. જો D1 શોધો તો 10% થઈ જાય, D1 શોધીએ તોય ચાલે અને P10 શોધીએ તોય ચાલે. ઓકે, ક્લિયર છે? ખબર પડે છે? એની મહત્તમ સૌથી વધુ કિંમત એની 10% મુસાફરો, સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરો, એની મહત્તમ કિંમત શોધવા માટે જે ક્વેશ્ચન લખ્યો શોધવા માટે મારે શું કરવું પડે? P10 શોધો કાં તો D1 એટલે 10%. P10 10મો શતાંશક. આપણે પહેલો દશાંશ, જો શતાંશક આમાં શોધ્યો, આમાં ચતુર્થક શોધ્યો, તો દશાંશકની રીતે તમે P10થી ગણી જોજો. હું D1 એને દશાંશકથી ગણું છું બેટા. ઓકે ને? વાક્ય નથી લખતો એટલે કે આ પેલું વાક્ય લખ્યું આનું એ જોઈ લેવાનું. લખે એટલે કે D1. ઓકે ને? D1 નો વર્ગ પહેલા, D1 નો વર્ગ શું થાય? 1 તો લખવા 1n/10 નો વર્ગ હે ને? n બરાબર 50 છે ને? 50/5, રાઈટ? સોરી 10 નો વર્ગ આનો એટલે કે 5 નો વર્ગ. 5 નો વર્ગ જોવો ને, સીધા 5 તો આ 7માં સમય જાય છે. પહેલો જ વર્ગ આવશે બેટા. D1 નો વર્ગ કયો થાય? D1 નો વર્ગ બરાબર 350 થી 500. ઓકે ને? તો આનો L બરાબર કેટલો થાય? 350. ઓકે, F કેટલો થાય? એની આવૃત્તિ કેટલી છે? 7. તો આપણો F થયો 7 થઈ ગયો બેટા. CF બરાબર એના પછીના નીચેના વર્ગની સંચય, એના પછીનો વર્ગ જ નથી તો સંચય આવૃત્તિ 0 બેટા. CF બરાબર ક્લિયર? F બરાબર 7, CF બરાબર 0. બધું શું? C લેવાનો. C તો ખબર 350 થી 500 એટલે 150 મગજમાં ઉતરે છે, ખબર પડે છે. ઓકે, D1 નું સૂત્ર મૂકો ને. D1 બરાબર L પ્લસ n/10 માઇનસ CF અપોન F ગુણ્યા C. કિંમતો મૂકવાની છે, સિમ્પલ. હવે L બરાબર 350 વત્તા n/10 એટલે કેટલા થયા? 5. n/10 એટલે કેટલા? 5 કિંમત મળી છે તો 5 માઇનસ CF તો 0 છે બેટા, છે જ નહીં. F બરાબર 7 ગુણ્યા 150. ઓકે ને? તો 350 વત્તા 5/7 ગુણ્યા 150. 350 વત્તા 7.1429 છે. આ 5 અથવા 5 થી વધારે હોત તો એક ઉમેરાઈ જાત, પણ નથી ઉમેરાત. બંનેનો સરવાળો કરો બેટા એટલે 457.14. ઓકે, રૂપિયા ખર્ચાય. શું જે ક્વેશ્ચન કયો કર્યો તો? કિંમતથી ઓછા 10% અવલોકનો, રાઈટ ને? એટલે કે સૌથી ઓછો પ્રવાસ ખર્ચ ધરાવતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ 457.14 રૂપિયા થશે. જેવું ક્વેશ્ચન એવું આન્સર બેટા. ઓકે, ક્લિયર? થેન્ક યુ.